હિમાચલ પ્રદેશમાં અત્યારે વરસાદી માહોલ જબરજસ્ત જોવા મળી રહ્યો છે। ત્યારે હિમાચલ પ્રદેશના નાલાગઢમાં બસ પલટી ગઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં 40 લોકોના ઇજાગ્રસ્ત થયા છે। આ મામલે પ્રત્યદર્શીઓનું કહેવું છે કે બસે અચાનક સંતુલન ગુમાવી દીધું અને થોડીવારમાં તો બૂમાબૂમ મચી જવા પામી હતી, જે બાદ આસપાસના લોકો દોડી આવ્યા અને ઇજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢ્યા હતા। તો સૂચના મળતા જ પોલીસ અને પ્રશાસન પણ ઘટના સ્થળે દોડી ગયા હતા। તેઓ ઇજાગ્રસ્તોને નાલાગઢની સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા। તો હોસ્પિટલ પ્રશાસન મુજબ ઇજાગ્રસ્તોની હાલત સ્થિર છે, જો કે યાત્રીઓને ઇજા પહોંચી છે। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે। તો ઇજાગ્રસ્તોને સંભવિત સહાય આપવાનું આશ્વાસન પ્રશાસને આપી દીધું છે। તો મહત્વનું છે કે આ ઘટના ગોલાજમાલા પાસે બનવા પામી હતી, જ્યારે સરકાદ 8 ડિપોની આ બસ મુસાફરોને લઈને પસાર થઈ રહી હતી, તે દરમિયાન આ ઘટના બનવા પામી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।